ત્યારે આને જે આપણે પદ સાંભળીશું અનન્યાબેન ગાવાના છે આજે. સરસ. અનન્યા. જય સચ્ચિદાનંદ બિહારી દાદા, જય સચ્ચિદાનંદ રજની દાદા. જય સચ્ચિદાનંદ. કરું ચાલુ? એક મિનિટ. ઓકે. ત્યારે મોટું કરું કે બરાબર છે? હા, મોટું કરો. ઓકે. બરાબર? હજુ કરો ને છે? હા, બરાબર. ઓકે. ઓકે અનન્યા. જય સચ્ચિદાનંદ. કુદરત માં ન્યાય કરે નહીં, ન્યાય અન્ય ખોડીશ નહીં. થયું બન્યું તે ન્યાય યુક્ત છે, દાદા શ્રી ભગવાન કહે. એક જીવ કોઈ અન્ય જીવને દખલ જરા નહીં કરી શકે. વિના હિસાબે કોઈ નડે નહીં, દાદા શ્રી ભગવાન કહે. નાલાયક માં નાલાયક હું છું એવું જ્યારે ભાન થશે, તેજ ઘડીથી લાયક બનશો, દાદા શ્રી ભગવાન કહે. હિસાબથી સહુ ભેગા મળતા હિસાબ પતતા છૂટા પડે. વિના હિસાબે થાય કશું નહીં, દાદા શ્રી ભગવાન કહે. ભોગવે એની ભૂલ નિયમ છે, કુદરતનો એ અચૂક છે. નિમિત્તને દંડીશ કદી નહીં, દાદા શ્રી ભગવાન કહે. લૌકિકમાં લઘુત્તમ બનવું એ છૂટવાની મૂળ ચાવી છે. અલૌકિકમાં ગુરુતમ મળશે, દાદા શ્રી ભગવાન કહે. જ્ઞાની પુરુષને શોધી લઈ તો સર્વ સમર્પિત થઈને રહે. મોક્ષ જ તારો ત્યાંથી મળશે, દાદા શ્રી ભગવાન કહે. ભૂતકાળ તો ગયો સદાનો, ભવિષ્ય વ્યવસ્થિત હાથે છે. વર્તમાન છે એક જ તારો, દાદા શ્રી ભગવાન કહે. કોઈ નહીં છે ઉપરી તારો, સ્વતંત્ર છે તું તત્વ રૂપે. ભ્રાંતિને ભૂલો છે ઉપરી, દાદા શ્રી ભગવાન કહે. તું સીધો તો જગ છે સીધું, તું વાકો તો જગ વાકું. જગત છે નિર્દોષિત સદાય, દાદા શ્રી ભગવાન કહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. આમાં તો બહુ જાણવા જેવું છે. બોલો કેમ આ પસંદ કર્યું આજે? આમાં છે ને કે વિના હિસાબે કોઈ ભેગું થતું નથી અને હિસાબ પૂરો થતા છૂટા પડે છે. તો આજે દાદાની ત્રીજી પુણ્યતિથિ છે, ત્રીજી મહિનાની પુણ્યતિથિ છે. એટલે દાદા જોડે મારો હિસાબ પૂરો થયો એટલે દાદાથી દૂર જવાનું થયું. ઓકે. આમાં શું સમજ્યું છે?
લૌકિકમાં લઘુત્તમ બનવું એ છૂટવાની મૂળ ચાવી છે, અલૌકિકમાં ગુરુત્તમ મળશે, દાદા શ્રી ભગવાન કહે. એટલે બિહારી લોકો લૌકિકમાં એટલે આ સંસાર વ્યવહારમાં લોકો મોટા દેખાવા માટે, મોટા થવા માટે પ્રયત્ન કરે કે ભાઈ હું બધાથી મોટો છું, હું આનાથી હોશિયાર છું, મારી આનાથી બુદ્ધિ સારી છે. એટલે લૌકિકમાં લોકો ગુરુત્તમ થવા જાય છે. તો ખરેખર લૌકિકમાં લઘુત્તમ થાય. હવે લૌકિકમાં લઘુત્તમ થવું એટલે શું? તો કે ત્યાં તમારો જે અહંકાર છે ને એ બહુ છેદાય લઘુત્તમ થવા માટે. કારણ કે અંદર જે આપણો અહંકાર છે એ સ્વીકાર ના કરે અને આપણે નાના બનીને રહીએ, લઘુત્તમ બનીને રહીએ, તો અંદર જે અહંકાર છે એ આપણને નડ્યા કરે. ખરેખર જેટલો લઘુત્તમ થાય વ્યવહારમાં એટલો એ નિશ્ચયમાં ગુરુત્તમ થાય, અલૌકિકમાં એટલું એ ગુરુત્તમ થાય. આ જેટલા વ્યવહારમાં લઘુત્તમ થયા એટલા તમે સંસાર વ્યવહારમાંથી છૂટી જશો. સમજાય? બરોબર. એટલે વ્યવહારમાં લઘુત્તમ થયા તો ઓટોમેટિક ગુરુત્તમ નિશ્ચયમાં ગુરુત્તમ થઈ જ જઈએ. હવે અલૌકિકમાં ગુરુત્તમ મળશે એટલે શું? તો કે ગુરુત્તમમાં હું શુદ્ધાત્મા છું, એ ગુરુત્તમ પદ છે અત્યારે આપણને મળે. અને મોટામાં મોટું પદ પરમાત્મા પદ એ શ્રેષ્ઠ ગુરુત્તમ. એટલે પોતાના મૂળ સ્વરૂપમાં રહેવું, મૂળ સ્વરૂપમાં આવવું એ ગુરુત્તમ પદ છે. અને નામ અને નામની માયામાં પડવું, એમાં આગળ વધવું એ બંધાવાની ચાવી છે. એટલે લઘુત્તમ વ્યવહારમાં બનીએ તો ઓટોમેટિક નિશ્ચયમાં ગુરુત્તમ થઈ જઈએ. અને આ જ છૂટવા માટેની ચાવી છે એવું દાદા ભગવાન કહે છે. અનન્ય બેન, બિહારી દાદા કહે છે કે વ્યવહારમાં લઘુત્તમ બનવું એ કે ન બનવાનું. મમ્મીની બધા જે વાત કી એ માનવાની, વાત આપણાથી નાના હોય એને પણ રિસ્પેક્ટ આપવાની, કોઈની સામે નહીં બોલવાનું. આપણામાં એવું થાય છે કે? હા, અત્યારે થોડોક સુધારો છે. વેરી ગુડ. બરાબર બિહારી દાદા? સરસ. ઓકે, બીજું? ના. તો પેલી લાઈન છે, પેલી લાઈન કુદરતનો અન્યાય કરી, ન્યાય અન્યાય ખોળીશ નહીં, એટલે શું? કુદરત કોઈ દિવસ અન્યાય નથી કરતું. મીન્સ જે થાય છે એના પાછળ કઈક રીઝન હોય છે, એટલે આપણે બીજે ન્યાય ગોતવા જાય છે કે આણે આવું કેમ કર્યું, ન્યાય જોઈએ છે, પણ એ કુદરતમાં જ છે, બીજે ક્યાંક ગોતવા જવાની જરૂર નથી. બિહારી દાદા થોડું વધારે એક્સપ્લેન કરો એમને. એટલે કુદરત કોઈ પણ જીવ સાથે કંઈ પણ કરે છે તો એ ન્યાય જ છે, પણ એ જીવને પોતાની બુદ્ધિને કારણે એમાં અન્યાય લાગે છે, એટલે એ ન્યાય ખોળે છે કે આને આટલું મળ્યું તો મને આટલું મળવું જોઈએ. બંને બહેનો જ છે તો આને આટલું આપે છે તો મને આટલું આપવું પડે. એને મોબાઈલ લાવી આપ્યો તો મને લાવી આપ્યો. એટલે આ રીતે એ ન્યાય ખોળે. દાદા શું કહે છે કે અત્યારે તારી જે ઉંમર છે એના આધારે તારી સાથે જે કંઈ પણ વ્યવહાર કરે છે મમ્મી પપ્પા,
તને મોબાઈલ નથી અપાવતા, તો એ તારી સાથે ન્યાય થઈ રહ્યો છે કુદરતી રીતે. જેવી તારી જરૂરિયાત ઊભી થશે, લાયકાત ઊભી થશે, એટલે ઓટોમેટિક મમ્મી પપ્પા તને પણ અપાવશે. પણ સરખામણી કરવાથી આ મને અન્યાય થયો, મને પણ આવું મળવું જોઈએ, મને પણ આવું જવું જોઈએ, ખ્યાલ આવ્યો? હા એટલે કુદરતમાં ક્યારેય અન્યાય નથી. જે બને છે જે સમયે એ ન્યાય જ છે. એટલે કહ્યું કે તારી સાથે જે કે બન્યું થયું એ ન્યાયયુક્ત છે. એમાં બીજો ન્યાય ખોળવાની જરૂર નથી. બન્યું તે જ ન્યાય. જે દાદા સૂત્ર આપ્યું છે તો કે આ તારી સાથે જે કઈ બની રહ્યું છે અત્યારે, તારી સાથે જે કઈ થઈ રહ્યું છે એ જ ન્યાય છે. હવે એ તારી બુદ્ધિના આધારે જે ન્યાય ના લાગે, એમાં અન્યાય લાગે, તો પછી બધા વિકલ્પો ઉભા થાય અને ન્યાય કરાવવા માટે પ્રયત્ન કરે પછી, એટલે એમાં ટાઈમ બગડે. ખ્યાલ આવ્યો? હા એટલે બહુ સમજવાનું છે. કુદરતમાં અન્યાય કદી નહીં. ન્યાય અન્ય ખોડીશ નહીં. થયું બન્યું તે ન્યાયયુક્ત છે, દાદા શ્રી ભગવાન છે. એટલે આ પદની અંદર દાદા ભગવાનના જે બધા સિદ્ધાંતો છે મુખ્ય એ બધા સિદ્ધાંતો આમાં વણી લીધા છે એકદમ સરળ ભાષામાં. એટલે બહુ અદભુત પદ છે આ. તો અનન્યાબેન, આપણે અત્યારે તમે ક્યાં સુધી કહ્યું હતું? 10th લાઈન સુધી. ઓકે, તો નેક્સ્ટ વીક 11 થી શરૂ કરજો, ઓકે. બરાબર? એટલે આ પદ તો બહુ સરસ છે. બિહારી આનંદજી કહ્યું ને, એટલે આ તો આખું બહુ આમ જ સાંભળો, ફાઇન. આખું એક સાંભળ. પંક્તિ સરસ છે, બધા સિદ્ધાંત જ છે. એટલે મૂળ આ રચના જસુભાઈ વકીલ સાહેબ, પછી એમાં કવિરાજે મોડિફાઈ કરીને મૂકી છે કઈ, પણ મૂળ જસુભાઈ વકીલ જે હતા આપણા વડીલ બાતમાં, એમણે આખું આ પદ બનાવેલું છે. ઓકે ઓકે. અને પછી કવિરાજે ગાયું અને હતું. એની આ રચના છે. હા, પરવાનગી લઈને કવિરાજે પછી ગાયું. આખું દાદાશ્રી ભગવાન કહે એ એક પાતળી બુકલેટ બનાવી છે એમ જસુભાઈ વકીલે. ઓકે ઓકે. અને એમાં 108 આવા સિદ્ધાંતો છે દાદા ભગવાનના, નાના મોટા. ઓકે. બહુ સરસ છે. વ્યવહારમાં એકદમ સરળ, બધાને સમજાઈ જાય એવું અને અનુભવમાં આવે એવી વાણી છે. બરાબર, વેરી ગુડ. આપણે કોલેજ ક્યારે શરૂ થાય અનન્યા? નેક્સ્ટ મંડે. વેરી રેડી. રિઝલ્ટ આવી ગયું? હા. કેવું આવ્યું? એમ મીડિયમ છે અને એમ થોડુંક સારું છે. એમ મીડિયમ એટલે નામ સારું એટલે અમારે શું સમજવાનું? 80%. 80% મીડિયમ કહેવાય? નામ સારું એટલે કઈ રીતે સારું? બધા સેમ કરતા સેમમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ હતું એટલે. 80% એ સારા કહેવાય. સારા કહેવાય, સારા કહેવાય. હા, 70% ઉપર આવે એટલે ડિસ્ટિંક્શન કહેવાય, એટલે સારું કહેવાય. મારા બધાને સારા લાગતા, પણ પ્રભુ દાદાને ઓછા લાગતા, એટલે એમના પ્રમાણે મીડિયમ કહું છું. ઓકે ઓકે. હા, એટલે પ્રભુ દાદા તો લાગે બરાબર, એમને આગળ વધારવી હોય ને તને. એ તો આગળ વધારવા માટે તને કે આટલા ના ચાલે, આટલા શું તું 95 લાવે, 99 લાવે તો એમને આનંદ થાય. ને તો ઇનામે આપે એવા. દર વખતે આપતા. હે એટલે એ તને વધુ ને વધુ માર્ક્સ લાવે, તને પ્રોત્સાહન મળે એટલા માટે આપે.
અને જેટલા વધારે આવે એ તો બેસ્ટ જ છે, પણ આ કઈ નારાજ થવા જેવા નથી. બરાબર. બરાબર. આ તો અનન્યાબેન અમે વિશ કરીએ કે હવે નેક્સ્ટ ટાઈમ 85 આવે. ઓકે, હા, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. દર વખતે વધતા જાય તો સારું. આપ જય થોડું સચ્ચિદાનંદ.